અમગીકૃતારથ શ્રી રામ જય રામ જય જય રામ અમગીકૃતારથ કરન લગી શ્રી રામ જય રામ જય તૃને કલી અંકુર લેવું શ્રી રામ અનુચરે કર કેતિક બાતા શ્રી રામ જય રામ તે મહકુસમય બામ એ વિધાતા શ્રી જય જય રામ તે મમ કુસમયી બામ વિધાતા શ્રી રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ હનુમાનજી મહારાજની શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ રામકથામાં ઉપસ્થિત વિદ્યામ દ્વારા શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. અયોધ્યા કાંડમાં કથાના વિરામ સમયે શ્રી ભરતલાલજી અયોધ્યાવાસીઓ સાથે ચિત્રકૂટમાં
રાવટીઓમાં ઉતારા કર્યા છે. અને બાપ ત્યારે ગરીબ ભીલો ફળફૂલ આપવા આવે છે. બહુ સુંદર ભાષા હતી બાપ, એને જ્ઞાન નહોતું, અભણ હતા, પણ ભાષામાં ભાવ મીઠો બહુ હતો. તમે કેટલા મહાન રામ પ્રેમીઓ કે અયોધ્યાની સમૃદ્ધિ છોડી તમે રામને ગોતવા માટે, મળવા માટે આ વનમાં આવ્યા. હવે અમારી પાસે એવું શું છે? ગરીબ પીલો કહે કે અમે તમને આપી રાજી કરી શકીએ, અમે તમને ફળ ફૂલ આપી રાજી કરીએ, કંદમૂળ ફળ આપી રાજી કરીએ, અને તમે અમારા ફળ ફૂલનો સ્વીકાર કરો. અને જો તમે અમારા ફળ ફૂલ સ્વીકારશો ને તો એ બાપ અમે કૃતાર્થ થઈશું. અમને ધન્ય બનાવવા માટે તમે સ્વીકારો. કેટલી સુંદર ભાષા કહી છે. સૌરાષ્ટ્રની આપણે ત્યાં એક સાખી છે બાપ, કે અતિ ભાવથી જો માણસ આદર કરે ને તો એને ભાજીમાં પણ અમૃતનો ઓડકાર આવે. કે આદર કરે અપાર, આદર કરે અપાર તો ભોજનમાં ભાજી ભલી, અને આણે મન અહંકાર તો એના કડવા ઘેબે પીસણી. જો આદર અને પ્રેમથી જમાડે તો એની ભાજી પણ ભલી લાગે, મીઠી લાગે, સ્વાદિષ્ટ લાગે. પણ એના આદરમાં જો અહંકાર હોય તો પછી એ કદાચ ઢેબરા પીસે ને તો એ કડવા લાગે. તુલસી કહે છે બાપ કે ભાવ તો, સ્વાદ તો ભોજનમાં છે, સ્વાદ તો ભાવમાં છે, ભોજનમાં નથી. તમે ગમે એવું મિષ્ટાન પીરસતા હો પણ આવડી આંખો કાઢી પીરસો તો બંદૂકની અણી લઈને તમે એમ કહો કે આ ખાવું છે, ભાવ નથી. તુલસીદાસજીએ તો લખ્યું છે બાપ, એક જ દોહામાં તુલસીદાસજી બહુ મોટી સાક્ષી આપી દીધી કે આવતી અરસ લગી અનવરને લાલ ને નન મે નઈને. અરે આવતી અરસ લગી એ નને નન માં નઈને. અરે મૂલસી તુલસી તગા, અરે રે ન જઈએ જहाँ बरसे कंचन में तुलसी तहाँ, तुलसी तहाँ न जाइए. अरे रे भले ने बरसे कंचन में. તુલસીદાસજી લગે છે કે આવતી હર્ષ નહીં અને નૈનનમાં નહીં ને. આવતા એના આંગણામાં પગ મૂકો ને એને જો હર્ષ ન હોય, એને આવવાનો ભાવ ન હોય, અને હું તો તમે પ્રેમીને આંગણે જાઓ, મારો બાપ આવ્યો, મારો વિહમો આવ્યો, મારો વાલો આવ્યો, મારો બાપ આવ્યો, એનું આંગણું રૂડું લાગે હે? કાંઈ ન હોય તો મેં કેટલી વાર આ પ્રસંગને દોહરાવ્યા છે કે કાંઈ ન હોય તો એને કેવા ભાવ દેખાયા. શેઠ સગાવસા સંગાવતી કાંઈ નહોતું ને, એક ટકનું અન્ન નહોતું, પણ એને ટેક લઈને બેઠેલા, વ્રતો લઈને બેઠેલા કે અમારા આંગણે કોઈ સાધુ ન જમે ત્યાં સુધી અમે ખોડીઓ ન ખાય. બને છે એવું બાપ કે બિલખામાં શેઠ સગાવસા સંગાવતી
સાધુડાને ગોતવા નીકળે, કોઈ આવો, કોઈ નહોતું. તમે જુઓ કસોટી હરી કરી અને કહે છે ચોમાસાનો સમય, વરસાદ વરસે, તળાવની પાળે આવીને એક જોગી બેઠો અને શેઠ સગાસાને સગાવતીને થયું કે પારને તળાવના પાળે કોઈ એક જોગી આવ્યો છે ને એને લઈ જાય. છે નહીં કાંઈ અને લઈને જાય. કહે છે જોગીરાજના પગમાં પડીને કીધું, બાપુ અમારું વ્રત છે, અમે સાધુને જમાડી જમી છે, અમારા આંગણે જમવા આવો. ત્યારે કહે છે હું કોઈના ઘરનું જમતો નથી, બાપુ કૃપા કરો, પધારો. હવે જુઓ હરિની કસોટી. અને કહે છે કે મારું આ રક્તથી રોડાયેલું મારું શરીર મને કોણ લઈ જાય? બાપુ હું લઈ જાઉં. અને શેઠ ને સગાવતી વરસતા વરસાદમાં લઈને આવે છે, ઘરના આંગણે બેસાડ્યા અને જેમ તેમ કરી રસોઈ કરી કીધું, લો બાપુ જમો. જ્યાં જમવા બેઠા અને થાળી આપી તો કીધું, શેઠ સગારસા, હા બાપુ, કે હું આવું ભોજન નથી કરતું. બાપુ સાત્વિક છે. બોલે નહીં તો કે હું તો અભક્ષ ભોજન ખાનારો છું ને મારે તો કરમાટીના ભોજન જોઈ. બાપુ આવું જમશો કે? હરી આવ્યો છે કસોટી કરવા ને પૂરેપૂરી કરી. હા, અરે હવે તમે કલ્પના કરો, આ માણસે કોઈ દિવસ આ વસ્તુ ક્યાં મળે એની ખબર નહોતી. એની વાણિયાનો દીકરો ગયો, જ્યાં મીટ મળતું હતું ત્યાં ગયો અને જઈ કહે છે અભક્ષ મીટ લઈને આવ્યો. એની રસોઈ બનાવી. સંગાવતીએ કોઈ દિવસ આવું જોયું નહોતું અને અખાધનું ભોજન કર્યું, પણ સાધુ ભૂખ્યો નહોતો. એનો જે ભાવ હોય તે. અને પાછી થાળી પીરસી અને કીધું, સંગાવતી સગારસા, આ તમે શેનું માંસ લાવ્યા છો? બોલે એ તો અમે કઈ જાણતા નથી બાપુ. બોલે નહીં તો કે હું તો માણસનું માંસ લઉં છું. શેઠ સગારસા નીચું મોઢું કરીને અંદર જતો રહ્યો. સગાવતીને કીધું, બાપુ ભોજન નહીં કરે. કેમ ના પાડીને? હવે તો એ માણસનું ભોજન માંગે. અને સગાવતી ક્યાં લેવા જાવું? તેથી તમે જોઈ લો, સગાવતીએ કીધું કે મહારાજ, એક કામ કરો, આપણો ચેવૈયો છે એને બોલાવો. સગાવતી કે હા, આપણે એને ખાંગણીયામાં ખાંડી બાકી સાધુ ભૂખ્યો ન જવું જોઈએ, તો આપણા ભરતો તૂટે. હરી કાન માંડીને સાંભળે છે, બહાર બેઠો આ લોકો દીકરાને કાપી નાખશે મારા માટે. પણ હવે આજ પૂરેપૂરો ઉતરું અને કસોટીમાં સીમા ન રાખી. જે આપણે ત્યાં કહેવાય છે કે જે સારા હોય છે એની દશા સારી નથી હોતી, અને ઈશ્વરની કરેલી કસોટીની પ્રથા પણ સારી નથી હોતી. અને શેઠ નીકળ્યા ચેવડિયા માટે, પણ એના મોર તો હરિએ બીજું રૂપ લઈ અને જોઈ લીધું. એના માર્ગમાં આડા ઉભા રહી ગયા અને ચેલોયો આવતો તો એને કીધું, ચેલોયા કે ક્યાં જાસ? કે મારા બાપુ મને બોલાવે છે, મારા મા બાપ મને બોલાવે છે અને કોઈ સાધુ આવ્યા છે. અને જુઓ બોલે છે સાધુડા ના રૂપમાં ભગવાને કીધું કે ભણતો ને ગણતો ભાગ છે લયા, તું ભણતો ને ગણતો ભાગ. માવતર તારા એ તને મારવા બેઠા, માવતર તારા
એ તને મારવા બેઠા આંગણે આવ્યો હતી, તું તારો તું ધૂતી જાશે, પછી પસ્તાવો થાશે, આધું તારો તું ધૂતી જાશે, પછી પસ્તાવો થાશે. અને ચેવૈયો ઈ મા બાપનો દીકરો જવાબ આપે છે કે બાપુ તો મારી આ ભોમ કાલા જેન બોરિંગ ના દિલે બાર. બાપુ હું ભાગી જાઉં તો મારી આ સોરઠની ધરતી લાજે. અરે ભાગુ તો મારી ભોમ કાલા જેન બોરિંગ ના દિલે બાર. તાર मेरा मन माजान मेले चलयो सत ना चूके, ए मेरा मन माजान मेले चलयो सत ना चूके. આવ્યો દોડતો, ભગવાન એમ થયું કે છોકરો આનો છે, મારા બાપ જુઓ તો ખરા. આ 5-7 વર્ષના દીકરાએ જવાબ આપી દીધો સાધુડાને, બાપુ ભગાઈ નહીં મારા. કારણ કે આ તો આ સોરઠ જગ જૂની અને મારી ગઢ જૂનો ગિરનાર. હાવજડા હેંદડ બીજે એના નમણા નરલીલા. આ તો સોરઠની ધરતી મારાથી ભગાઈ કેમ? ઘણા પૂછે બાપુ સેંજળ કોને કહેવાય? કોને કહેવાય ખબર છે? હાવજ જે પાણી પીતો હોય ગીરના જંગલમાં, હાવજ એવા નાના એવા તલાવડામાં પાણી પીતો હોય, અને એ તલાવડામાં જે પાણી પીને પાણી ઉપર જે મુખ રાખીને ઊભો હોય, અને એના મુખમાંથી જે ટીપા પડતા હોય એની નીચે હાથ રાખી પાણી પીતા હોય એને કહેવાય સેંજળ. સોરઠની ધરતી આ કરી શકે? કરી શકે. તો સૌરાષ્ટ્ર છે બાપ, કેમ કેવું? અને કહેવાય છે પછી ચેવૈયો દોડીને આવે છે, અને ઘરે આવ્યો ત્યાં અંદર ગયો ત્યાં મા બાપની આંખમાં આંસુ બિચારા. માને જોઈ કીધું માં કેમ રડો છો? સમજી ગયું ચેવૈયું. કીધું માં મને ખબર છે કે. બોલે કેમ? કે બસ લે માં તલવાર લે, મારું મસ્તક કાપી નાખ, મને ખબર છે માં. સાધુ પીખલો જ આવું. જેને એવું હોય તો કહી શકાય બાપ ઈ વાણિયા હતા, જેને બટેકાની છાલ ઉતરતા ડર લાગતો હતો. જેને બટેકાની છાલ ઉતારવી હોય તો એને આમ વિચારી ઉતારે. એને તલવાર લીધી અને એક ઝાટકે માથું કાઢી ચેવૈયો. પણ હરી હતો બાપ આંગણામાં બેઠો હતો. ભગવાન જોવે છે હવે શું થાય છે. ઊભો થયો, અંદર ગયો, જોયું, મસ્તક કાપ્યું, અને પછી કીધું કે એક કામ કરો, તમે 2 જણા દીદી તમે પરણતી વખતે જેવા કપડા પહેર્યા હતા એવા કપડા પહેરો 2 જણા. પત્ની હવે દીકરાનું મસ્તક કાપ્યું છે, અને સુંદર કપડા પહેરી ચેથામાં સિંદૂર પૂરી, અને 2 જણાને કીધું કે આને ખાંડણીયામાં ખાંડો. હાથમાં ખાંડણીયામાં સામેલું લઈ અને 2 જણા ખાંડે. અને જ્યાં ગમે તે માં છે ને બાપ એને પીડા થઈ અંદરથી. અને વળી બોલ્યો તો કે જો બેમાંથી એકની આંખમાં આંસુ આવ્યા તો હું જમીશ નહીં, ભૂખો જતો રહીશ. કે નહીં બાપુ, નહીં રડી. અને કેવા મક્કમ મન લાગ્યા છે. અને જ્યાં ઊભો થયો ખાંડણીયામાં મસ્તક મૂકીને માં છે ને ખાંડણીયામાં ઉલટું માથું રાખ્યું. દીકરાની આંખ ઉપર મારે ક્યાં સામેલું મારું ઉલટું માથું રાખ્યું.
આમ જઈને જોયું ભગવાન કે આમ કેમ છે. બોલે કેમ કે એનું મુખ સવળું કરો, એની આંખ ઉપર સાંભળેલા મારો. સાંભળેલા માર્યા છે, મસ્તક ખાયું છે, એના શરીરની માટીની રસોઈ બનાવી છે. થાળી તૈયાર કરી કીધું કે લો બાપુ બેસો. બેસાડ્યા, પાણીની અંજલિ આપી અને જ્યાં બ્રહ્માર્પણ કરવા ગયા અને ભગવાને પૂછ્યું કે સગાડસા હવે એક દીકરો છે, સંતાન છે કે બાપુ એક હતો એને ખાંડી નાખ્યો, થાળીનો ઘા કરી. સગાડસા હું જમીશ નહીં. કેમ કે વાંચિયાના ઘરનું ખાતું ઢગલો થઈ ગયો છે. સગાડસા બસ હવે તો કોઈ ઉપાય નથી. દીકરો હતો ખાંડી નાખ્યો, જેમ કહ્યું એમ કર્યું, પણ હવે કોઈ ઉપાય નથી. આજ મારે આંગણેથી સાધુ ભૂખો જશે. સંગાવતી હતી, એને બોલાવી કીધું મહારાજ અંદર આવો. અંદર આવ્યા એટલે કીધું કે આ સામે લટકતી કટાર મને આપો. કેમ કે મારા પેટમાં 7 મહિનાનો ગર્ભ છે અને એમાં બાળક સંચરી રહ્યું છે, એમાં આત્મા આવી ગયો છે અને આ કટાર લાવો અને મારા પેટમાં કટાર ભોંકી અને કટારમાંથી બાળકને કાઢીને આપી દઉં. બાકી સાધુ ભૂખો નહોતો. એ કટાર જ્યાં લીધી અને કટાર લઈને જ્યાં ઘા કરવા ગયા, કટારનો પ્રહાર કરવા ગયા, ત્યાં તો કાપી ગયો, હળી કાપી ગયો. ઈશ્વર ઊભા થયા અને પ્રકાશ થયો અને પ્રકાશ પુંજમાં ભગવાન પોતે પ્રગટ થયા. હાથ પકડ્યો સંગાવતીનો, સંગાવતી આ કટાર તારા પેટમાં નહીં, લક્ષ્મીના પેટમાં જશે. ધન્ય છે પ્રભુને, ધન્ય છે. શેઠ સગાડસાના દીકરાને ચેવૈયાની જીવતું અને આપી. અને છેલ્લે ભગવાન જતા જતા કહેતા ગયા કે હે બાપ, હે ઈશ્વર, આવી કોઈની કસોટી કરીશ. આ કળિયુગ છે, આ તો કાલની બની ઘટના છે. આ કાંઈ કોઈ દ્વાપર ત્રેતા યુગની સતયુગની નથી, કાલની બની ઘટના છે. 100-200 વર્ષ પહેલાની. એ હરી આવી કોઈની કસોટી કરીશ. જે સારા હોય છે ને, હરિની કસોટીની પ્રથા સારી નથી હોતી, ઈશ્વરની કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. બાપ મારે કેવું છે કે ભાવ હોય આવતી હર્ષ નહીં અને નૈનન મેં નહીં ને તુલસી તહ ન જઈએ કંચન વરસે મેં. એવાના ઘેર ન જાવું જ્યાં સોનાનો વરસાદ પડતો હોય, મુબારક છે. બાકી આંગણામાં પગનું મૂકવું, તુલસી કે જ્યાં આવતા એ હર્ષ નહીં, અને નયનમાં જેને નેહ ન હોય એના આંગણે જાવું નહીં. એને પ્રેમ નથી, લાગણી નથી, નહીં મત જાના. તુલસી ના પાડે છે. આ પીલ અને કોળીના સમાજે કહ્યું, પ્રભુ અમારી પાસે કંઈ નથી, કેવલ અને કેવલ અમારા કંગમૂળ ફળ સ્વીકારો. અને ભાવ જોઈ અને અયોધ્યા વાસીઓ લઈ લે છે અને આપીને એમ કહે છે કે તને લઈશો તો અમને સંતોષ થશે, અમને કૃતાર્થ થશે. એટલા માટે પ્રભુ આપ સ્વીકારો કહે છે. અને તુલસી લખે છે, બાપ કંગમૂળ ફળ દરજીને સ્વીકાર્યા છે. અને અવધવાસીઓનો થાય છે કે આ ગરીબ માણસો આપણને કંઈક આપે છે તો આપણે આને કંઈક આપીએ. અને પેલા લોકો કંઈક ચીજ વસ્તુ ના બદલામાં આપે, ફળ ફૂલના બદલામાં કંઈ ચીજ વસ્તુ આપે તો ના પાડે છે. આટલી બધી સેવા કરો છો તો આટલું લઈ લો. પેલા કહે અમે શું સેવા કરીએ તમારી,
હે ભરત મહારાજ, અમે તમારી શું સેવા કરીએ? તો કે અમારી મોટામાં મોટી સેવા તો એ તમે માની લો ને કે કઈ કે અમે તો લૂંટફાટ અને ચોરી કરનારા છીએ જંગલમાં. સોઈ હમારી પ્રભુ બડી સેવકાઈ શ્રી રામ જય રામ જય જય રામ સોઈ હમારી પ્રભુ બડી સેવકાઈ શ્રી રામ જય રામ જય જય રામ લેઈને બાસન બસન ચુરાઈ શ્રી રામ જય રામ જય જય રામ એની નિખાલસતાને પ્રણામ કરવા પડે. બાપ ભીલોએ કહ્યું, પ્રભુ અમે તમારી શું સેવા કરીએ? એટલું અમારો પાળ માનો ને કે અમે તમારું કાંઈ ચોરી નથી દેતા, નહીંતર અમારે તો ચોરવાનું, લૂંટવાનું, શિકાર કરવાનો આ જ અમારો ધંધો છે. પ્રભુ અમે તમારું કાંઈ લઈ નથી, લઈને બાસન બસન ચોરાઈ અમે તમારું કાંઈ ચોરી નથી દેતા. એટલી વાત કરો. બાકી હે પ્રભુ અમારી મોટી સેવા તો એ માનો ને કે અમે તમારું ચોરી નથી દેતા. ભીલોની આ ભાષા સાંભળતા અયોધ્યાની જનતા ભીલોના ભાગ્યની સરાહના કરવા લાગી. અને એમનું બોલવું, એમનું મળવું, એમની રીતભાત, એમની આંખનો પ્રેમ, એની નિખાલસતા જોઈ અને અવધવાસીઓને થયું કે ધન્ય છે આ લોકો, આપણા પહેલા તરી ગયા કે અમારા ભેળા રામ નથી રહ્યા, એટલા વર્ષ રામ રહ્યા એના ભેળા. અવધવાસીઓ તો એમને જ લાગ્યું કે આમ ને આમ જો 14 વર્ષ વીતી જાય તો અયોધ્યા વાસીઓને થયું કે અયોધ્યા જવું નથી. આમ ને આમ જો દિવસ વીતી જાય, કારણ કે બધાને ખબર પડી ગઈ કે અહીંયા તો કંદમૂળ ફળ ખાવાના, મંદાકિનીમાં સ્નાન કરવાનું, રામની નજીક રહેવાનું, આથી બીજું સદભાગ્ય મોટું કયું હોય? આમ નામ 14 વર્ષ વીતી જાય એવી સૌ માંગણી કરે છે. આ તુલસીદાસજી લખે છે, હે બાપ આવી રીતના વિચાર કરે. એમાં 2-4 દિવસો વીતી ગયા. એક દિવસ સવારમાં રામજી વશિષ્ઠજીની પાસે આવ્યા, પ્રણામ કર્યા અને બાપજીને કહ્યું કે આપે બધાએ અમારી સંભાળ લીધી, એ માટે અમે ખૂબ રાજી થયા છીએ. અને હવે બધા અયોધ્યાથી આવ્યા, પણ ગુરુદેવ આ તો જંગલ કહેવાય, અહીંયા બધાની વ્યવસ્થા નહીં સાચવી શકાય. ગુરુદેવ આપ કૃપા કરીને પધાર્યા એનો અમને આનંદ છે. ભગવાન કહે મારાથી અવિવેક થાય તો ક્ષમા કરજો પ્રભુ, પણ એ પ્રભુ હવે આપ બધા અયોધ્યા પાછા જાઓ, જંગલમાં ક્યાં સુધી રોકાશે? મહારાજ અવિવેક કહેવાય, હું કવિ બરાબર નહીં, પણ રામજીએ કહ્યું કે રાઘવેન્દ્ર આપ આવું બોલો છો એ સારી વસ્તુ છે. ગુરુદેવ કહે આપ જ બોલો ને, કારણ કે તમે સૂર્યવંશના સૂર્ય છો. પણ રામ એક વાત કહું બાપ, તમારી ઉદારતા અમને ગમે છે, આનંદ આવે છે, પણ એ રાઘવ તમારા વિનાની અયોધ્યા તમે જોઈ નથી. બાપ બેટા રાઘવ, માણસને મસાણે રૂડું લાગે, સંસારમાં કોઈ રોકાય ને તો એ એમ કે અયોધ્યા કરતા શમશાન સારું છે. લોકો ધન્ય બની ગયા છે રાઘવ. લોકો માનતા કરે છે કે અહીંયા ને અહીંયા 14 વર્ષ વીતી જાય, એવી લોકો માનતા કરવા લાગ્યા. છતાંય
હું આપની વાત ભરતને કરીશ. ગુરુદેવ કહે, રામજી જતા રહ્યા અને બાપજીના મનમાં વિચાર મૂક્યો. રાત્રિ પડે છે, ભરતજી એકલા બેઠા છે, મનમાં વિચાર કરે, ભરતજી કરે શું થશે? મને ભગવાને આવકાર તો આપ્યો, મને પાપીનો શિકાર તો કર્યો, આશ્રમમાં મને સ્થાન આપ્યું કે તમે ઘેર આવો તો રાજસત્તા ઉપર ઋષિ સત્તાનું શાસન ચાલે તો ઋષિની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. માટે રામ ઘરે આવે, પણ ભરતજીના આત્માએ ઇનકાર કર્યો. કારણ કે ભરતજી આખી રાત્રિ એ જ વિચાર કરતા હતા કે ગુરુદેવને કહું અને એ કહે તો રામ પાછા આવશે. વળી એમ થયું કે નહીં, ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે, પણ અમારા ગુરુ વચન નહીં તોડાવે. વળી એમ થયું કે મારી માને કહું, કૌશલ્યાજીને, કે કદાચ માં કહે આવે. વળી પોતાનો વિચાર આવે કે હું પ્રાર્થના કરું, પણ વળી એમ થાય કે નહીં, મારાથી ભરતજીને થયું કે રામ જનનીને કહું. રામની માતા કદી હઠ નહીં કરે. એ ત્રીજો પોતાનો વિચાર આવ્યો કે હું કહું તો મોહી અનુ લખાય જાય કે મોહી અનુતર કેતી માતા. એને વિચાર આવ્યો કે હું સેવક છું, મારું બોલવું આમાં ક્યાં સુધી ન્યાયપૂર્ણ ગણાય. અને એ બાપ એમાંય વળી ભરત કહે, મારો તો અત્યારે ખૂબ સમય ચાલે છે, મારો ખરાબ સમય ચાલે, મારું તો દેવ રૂઠ્યું છે, મારા તો ભાગ્યો ફૂટ્યા છે, મારું કેવું નહીં ગમે. અને તુલસીદાસજી કહે, આમ મારે નિર્ણય કરવાનો હોય પ્રભુ, પણ મને એમ લાગે છે કે આમાં કોઈનો દોષ નથી, કોની પાસે વાત કરું? બસ વશિષ્ઠ સમજી ગયા. ભરતનું દિલ નારાજ થાય છે, એટલે એકદમ વાતનો દોર વશિષ્ઠજી હાથમાં લઈ લીધો અને એમ કહ્યું કે હે ભરત, એમ થઈ શકે રામ, લક્ષ્મણ, સીતા ત્રણે અયોધ્યામાં જાય અને તમે વનમાં રહો, એવું કરીએ. ભરત રાજી બહુ થયા. પ્રભુ, મારો રામ જો અયોધ્યા જતો હોય તો 14 વર્ષ નહીં, આખી જિંદગી વનમાં પીડ્યો રહીશ. તમારું કહેલું સાચું તો પડશે ને? ગુરુદેવ ના પાડી, બેટા ભરત, હું બંધાવા નથી માંગતો, પણ આવી આપણે ચર્ચા કરી શકીએ. નિર્ણય તો સભામાં લેવાશે બાપ ભરત. આમ કહી અને તુલસી કહે, રાત્રિ પૂરી થાય અને બીજા દિવસની સવારે એ બાપ વશિષ્ઠજીની હાજરીમાં મીટિંગ મળી છે ચિત્રકૂટ. એવા સમયે તુલસી કહે છે, બધાની વચ્ચે વાતને યાદ કરતા દશરથજી વિનાની પહેલી મીટિંગ છે. દશરથજીને ભરત અને રામ ડાબી જમણી આંખ હતા એવા અયોધ્યાના સમ્રાટને યાદ કરે છે અને માનસમાં લઈ પૂછે કે હે બાપ, વશિષ્ઠજી રામ ઘરે આવે અને મહારાજની દ્રષ્ટિમાં તો હે બાપ, ભરત અને રામ ડાબી જમણી આંખ હતા. તું રહે વનમાં કે રામ રહે, કોઈ ફરક નહીં પડે. આમ કહી આખો સમાજ ઉભો થઈ રામની પાસે આવ્યો. પરમાત્માએ બધાનું સમય અનુસાર સ્વાગત કર્યું. શિકાર મેદની ભરાણી. વશિષ્ઠ મહારાજે પહેલેથી છેલ્લે સુધી અવધમાં બનેલી ઘટનાનું વર્ણન કર્યું અને ભરતની પ્રેમની વાત કરી. અને વશિષ્ઠજી એમ કહી દીધું રામજીની પાસે કે હે રાઘવેન્દ્ર, હું બ્રહ્મનિષ્ઠ ઋષિ છું, પણ ભરતની ભક્તિ આગળ મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. જેમ કુહાડો ગમે એવો પાણીદાર હોય પણ પથ્થરમાં ઘા મારો તો કુહાડો મૂઠો થઈ જાય, એમ મારી બુદ્ધિ હવે ભરતની પાવ પાસે નથી ચાલે. બાપ, ભરતના પ્રેમની આટલી તાકાત છે, આટલી શક્તિ છે. માટે રામજી, હું આપને એક આગ્રહ કરીને કહું છું. ભારત બિને સાદર સુનિય કરું વિચાર બહોરી, કરું સાધુમતી લોકમતી નૃપનયન નિગમ
ભરત બોલે એના ઉપર તમે વિચાર કરો. વશિષ્ઠજી કહે અને નિર્ણય કરતા પહેલા સાધુઓનો મત લો, વેદોનો મત લો, રાજનીતિનો મત લો અને વેદનો મત લો. રામચરિત માનસને જોતા એમ લાગે એ કાળમાં શાસન પદ્ધતિમાં 4 મત લેવાતા હતા. જ્યારે નિર્ણય લેવાતો ત્યારે સંત મત, લોકમત, રાજનીતિનો મત અને વેદના મત. આપણે ત્યાં 4 મત લેવાતા અને 4 પ્રકારના મત લેવાય પછી રાજનીતિનો નિર્ણય લેવાતો. આજે લોકમત છે, કદાચ વેદ મતે છે. ચાલો, કારણ કે આપણે સોગંદ વિધિ લેવાય છે. વેદ મતે છે, લોક મતે છે. અને એ બાપ આ દુનિયામાં કદાચ ચાલો રાજનીતિ મતે હશે, માની લીધું, પણ બાપ આજ કોઈ પહોંચેલા મહાપુરુષનો સંતનો મત એક ઘટે છે. આજ કોઈ જોગીનો મત લેવા નથી જતો. આપણા ગુરુએ કોઈ દિવસ મત નથી લેતો, કોઈ દિવસ નહીં. સત્ય વાત છે. કારણ કે એની પાસે કોઈ આજના જે નિયમો છે, નિયમ પ્રમાણે એની પાસે કોઈ વસ્તુ જ નથી. જે અત્યારે જે બધા ડોક્યુમેન્ટ જોઈએ, આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ, કઈ છે જ નહીં. આવા પરમ જોગીના મત નથી લેવાયા આજના જમાનામાં, આજના યુગમાં. અને રામા અવતારમાં સંતોના મત લેવાતા. અને એમાં જ્યારે નિર્ણય, અને આપણે ત્યાં કહેવાય છે કે હે બાપ, રાજમત કરતા સંતોના મતની બહુ મોટી કિંમત હતી. રાજસભામાં કોઈ સાધુ બોલે, વાત પૂરી થઈ જાય. અને આવો સિદ્ધાંત સ્વીકારીને પછી નિર્ણય કરાતો. રામજીને આ રીતની પ્રાર્થના થઈ. રામજીએ તો ઊભા થઈને એટલું જ કહી દીધું કે બાપજી, આપ છો, તમે છો, પછી અમારે શું બોલવાનું? અને છતાંય પ્રભુ, છતાંય ગુરુદેવ, તમે મારા ઉપર નાખવું છે તો હું એટલું જ કહીશ કે મારો ભરત જેમ કહેશે હું કરવા. આ રામનો નિર્ણય તમે જુઓ કે મારો ભરત મને જેમ કહે, બાકી ગુરુદેવ તમે છો. અને છતાંય મારો ભરત જેમ, હવે આનો અર્થ તો એ થયો ને કે ભરતજી ઊભા થઈને એટલું જ કહી દે, મોટા ભાઈ હવે પિતાનું વચન તોડીને અયોધ્યા ચાલો. એટલે રામને હાલી નીકળવું પડે. કારણ કે રામે કહ્યું કે મારો ભરત જેમ કહે એમ કરવા તૈયાર છે. પિતાની આજ્ઞા તોડવા પણ તૈયાર. જો સંત રાજી રહેતો હોય તો આજ્ઞા પણ જતી કરું. ઈશ્વર કેટલા ભક્તને આધીન છે, આ એનું પ્રમાણ છે કે ઈશ્વર કહે છે મારા ભક્ત માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. દુર્યોધનને કહ્યું તું, અર્જુનને કહ્યું તું કે કુરુક્ષેત્રના મેદાનમાં હું હથિયાર ધારણ નહીં કરું, શસ્ત્ર હાથમાં નહીં લઉં. અને ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા હતી કે કૃષ્ણના હાથમાં જો શસ્ત્ર ન લેવડાવું તો મારું નામ ગંગા પુત્ર નહીં. આ બાજુ કૃષ્ણ કે હું હથિયાર નહીં લઉં. અને રણ મેદાનમાં યુદ્ધમાં સામસામા આવ્યા ત્યારે કૃષ્ણને કાંઈ ન મળ્યું તો રથનું ચક્ર લઈને દોડ્યા અર્જુનને બચાવવા માટે. અને દાદા ભીષ્મે શસ્ત્રો ફેંકી દીધા. બસ ગોવિંદ, મારે આટલું જ કામ હતું કે તારા હાથમાં એકલો હથિયાર લેવડાવું. બહુ સુંદર જવાબ આપ્યો તો ભીષ્મ દાદાને કૃષ્ણએ કે દાદા, મારી પ્રતિજ્ઞા તૂટે તો તૂટે, પણ તમે પિતૃ ભક્ત નીકળ્યા છો અને મારા ભક્તની પ્રતિજ્ઞા હું કેમ તોડવા? તમારી પ્રતિજ્ઞા સચવાય ને એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી. કેવું છે મારી બાપ કે પિતૃ આજ્ઞા તોડી નાખવા માટે રામ તૈયાર થયા. અને આવો જે રાજસભામાં જે ચર્ચા ચાલે, નિર્ણય લેવાય. અને તુલસીદાસજી લખે છે કે એવા જ સમયે
આખો પ્રસંગ અહીંથી બદલાય છે અને હવે જનકપુરવાસીઓ ત્યાં પહોંચે છે. જનકના દૂતો એ જ સમય આવવાની હવે તૈયારીમાં, કારણ કે જનક રાજાની ખબર પડી હતી કે મહારાજ દશરથજીનું મૃત્યુ થયું છે, એના વેવાઈ છે. એક નહીં 4 દીકરીઓ આપી છે બાપ. એટલે એને ખબર પડી છે કે દશરથજીનું સ્વર્ગવાસ થયો છે. એટલે દશરથજીની ખબર કાઢવા માટે એની પહેલી પૂછવા માટે અયોધ્યા દૂતો મોકલે, પણ અયોધ્યાથી દૂતોને ખબર મળ્યા કે રામ વનવાસ થયો છે ને આખી અયોધ્યા તો ચિત્રકૂટ ગઈ છે અને દૂતો ચિત્રકૂટ આવે છે. આ બાજુ મહારાજ જનકજીને કહ્યું પ્રભુ આપ પધારો, બધા ચિત્રકૂટમાં છે અને હવે ચિત્રકૂટમાં જનકપુરના દૂતો આવે છે અને જનકપુરના દૂતોનો એક પ્રસંગ આપણે ફરી પાછો આવતીકાલે આગળ વધારીશું. અને અયોધ્યામાં ચિત્રકૂટમાં હવે જે ચર્ચા થાય છે એની થોડીક કથા આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપવું, પણ પૂરી થાય એના પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી 1-2 મિનિટ. બોલીએ હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા 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 રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન